હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલમાં. આશા છે બહુ મજામાં હશો સબ, અને આશા રાખું છું કે બધા મજામાં જ રહ્યો. આજે તમારી સાથે એક બહુ જ મસ્ત આઈઆરસીસીએ જે ન્યૂ ડેટા રિલીઝ કર્યો છે એ તમારી સાથે શેર કરીશ. આઈઆરસીસીનો પીઆરનો ડેટા. જો તમે બી કેનેડા પીઆર, કેનેડા સ્ટડી યા તો કેનેડા જવાનું વિચારતા હો, તમારું કોઈ રિલેટિવ કેનેડામાં હોય, તમારા બાળકો કેનેડામાં હોય, તમારા માટે એક ખાસ આ વસ્તુ જોવી જરૂરી છે. બિકોઝ આના ઉપરથી તમને પ્રોપરલી તમારો પ્લાન કરવાની ખ્યાલ આવશે. વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. જો ચેનલ પર નવા છો તો મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. હવે તો કે આપણે આજે વાત કરી કેનેડાના જે આઈઆરસીસીના જે ડેટા છે. આજે હું તમને કહું, જાન્યુઆરી 2015થી એક્સપ્રેસ એન્ટ્રીનો પ્રોગ્રામ લોન્ચ થયો. ત્યાં લગી ફેડરલ સ્કિલ વર્કર અંડરમાં ઓફલાઈન પ્રોસેસથી પીઆર ચાલતું હતું. ત્યારબાદ 2015ની અંદર એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ લોન્ચ થઈ. ત્યારબાદ કન્ટિન્યુઅસલી કેનેડાની અંદર જે પીઆરની સંખ્યા છે, ઓવરઓલ વર્લ્ડવાઇડ કેનેડામાંથી કહું યા તો પછી ભારતમાંથી કહું, કન્ટિન્યુઅસલી પ્લસ થઈ રહ્યો છે. આ ડેટા કઈ રીતે છે હું તમને કહું તો કે લગભગ 2,71,850ની અરાઉન્ડ કેનેડાએ પીઆર આપ્યા હતા 2015ની અંદર. આ કેનેડાએ જે પીઆર આપ્યા હતા આની અંદર 39,000થી લઈને 45,000 સુધીના, એટલે કે 40,000 જેવા કેનેડાએ જે પીઆર આપ્યા એમાં ઇન્ડિયન્સો હતા. આ 2015-2016નો ડેટા કહું છું. 2016માં બી ડેટા આનાથી પ્લસ થયો, 17માં બી પ્લસ થયો, 18માં પ્લસ થયો. ફાઇનલી હું તમને વાત કરું કે 2019માં 3,41,000નો જે કેનેડાની અંદર પીઆર લોકોને આપવામાં આવ્યા હતા. આની સામે 80,000થી લઈને 85,000 ખાલી ભારતીયો જ હતા. હવે આ જ ડેટા 2020ની અંદર ડાઉન આવી ગયો હતો. બિકોઝ 2020માં જે કોવિડ આવ્યો હતો એને કારણે. આનું રીઝન ઓનલી કોવિડ જ હતું, લોકડાઉન જ હતું, કે જેને કારણે ટ્રાવેલ રિસ્ટ્રિક્શનો આવી ગયા હતા. વર્લ્ડ વાઇડ બધા લોકો બી બીમારીનો સામનો કરી રહ્યા હતા. આ બધાને ફેસ કરતાં આ જે સમયગાળો હતો એમાં સિચ્યુએશન ડાઉન થઈ હતી. આ વર્ષની અંદર બી 41,000 લોકોની અંદર અમુક પાયલોટ પ્રોગ્રામ થ્રુ અલગ અલગ રીતે એમાં 41,000 જેવા ભારતીય હતા. 1,41,000 જેવા લોકો છે, 1,42,000 જેટલા, એ બધા વર્લ્ડવાઇડમાં ભેગા થઈને લોકોને પીઆર કેનેડાએ આપ્યું હતું. 2021માં અગેન કોવિડ પેન્ડેમિક જે હતું એ થોડું એની ઉપર રેસ્ટ્રિક્શનો, વેક્સિનો આવી ગઈ હતી. આ સિનારીઓની અંદર 1,27,000 લોકો જે હતા એ ઇન્ડિયન્સ પીઆર મળ્યા. 4 લાખ જેવા એપ્રોક્સિમેટલી વાત કરું છું વર્લ્ડવાઇડમાંથી લોકોને પીઆર કેનેડાએ આપ્યા હતા. 2023 એટલે કે લાસ્ટ યરની હું તમારી સાથે ડિટેલ શેર કરું, જેની અંદર 4,71,000 લોકોને પીઆર આપ્યા હતા કેનેડાએ. એમાંથી 1,40,000 જેવા લોકો હતા એ આપણા ભારતીયો હતા. હવે આ વર્ષનો હું તમને ડેટા શેર કરું 2024માં, એ એપ્રિલ સુધીનો હું કહું. એપ્રિલ 2024 એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 4 મહિનાનો જે કેનેડાનો પીઆરનો ડેટા આવી રહ્યો છે એમાં એપ્રોક્સિમેટલી અત્યાર સુધીમાં 1,64,000 પીઆર ઇસ્યુ કરવામાં આવ્યા છે આઈઆરસીસી તરફથી. આમાંથી 52,000 જેવા લોકો જે છે એ આપણા ભારતીયો છે. હવે હું આનો એક સરેરાશ એક આંકડો કાઢું કે 4 મહિનામાં જો એપ્રોક્સિમેટલી 1.5 લાખની અરાઉન્ડની સંખ્યા છે, 1,64,000, તો હું આને 3 ક્વાર્ટરની અંદર આપણે ડિવાઈડ કરીએ, એટલે કે વર્ષની અંદર ડિવાઈડ કરીએ, તો જે એમણે પ્રોજેક્શન આપ્યું છે કે 2024ની અંદર 4,85,000 લોકોને પીઆરનો એમણે એક નંબર રાખ્યો છે, તો એ અચીવ થઈ શકે એમ છે. એનું મતલબ કે હજી હું તમને એપ્રોક્સિમેટલી એવું કહું કે 3 લાખ જેવી સંખ્યા, કે 3,20,000 કે 21,000 જેવી સંખ્યા જે છે એ હજી પીઆર આ વર્ષે આપવાની કેનેડિયન ઇમિગ્રેશનનું ફોકસ છે. ત્યારબાદ 2025 અને 2026માં બી કેનેડાનું ફોકસ છે કે ઈચ યર 5 લાખ લોકોને કેનેડા પીઆર કરે. હવે તો કે આ બધા ડેટા ઉપરથી એક જ વસ્તુ તમને ખ્યાલ આવવી જોઈએ કે કેનેડાને મેન પાવર સપોર્ટની જરૂર છે ને છે, અને એમની ઇકોનોમી એના પર જ ડિપેન્ડ છે.
વસ્તુ શું છે કે ન્યૂ ચેન્જીસ પ્રમાણે તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમે તમારી ડિમાન્ડવાળા સ્ટેટ, તમારી ડિમાન્ડવાળા પ્રોવિન્સની અંદર તમે જજો, તમે શિફ્ટ થજો, યા તો ફિર તમે જ્યારે બી તમારો કોર્સ સિલેક્ટ કરતા હો, તમારા બાળકોએ કોર્સ સિલેક્ટ કર્યો હોય તો એ કરજો. આ પ્રમાણે તમે જો જશો તો કેનેડામાં તમારે કોઈ હેડેક ફેસ કરવાનું નહીં આવે. જોબ ક્રાઇસિસ છે, હાઉસિંગ ક્રાઇસિસ છે, આ બધી વસ્તુને તમે પ્રોપર એસેસ કરી શકશો અને એ સાથે તમે આગળ જઈ શકશો. આ ડેટા એટલા માટે તમારી સાથે મેં શેર કર્યો કે જેથી કરીને તમને બી ખ્યાલ આવે કે કેનેડાની અંદર પીઆરની ડિમાન્ડ કેમ છે અને વર્ષોથી કેમ આ ડિમાન્ડ હાઈ જતી રહી છે. બિકોઝ મેં તમને કીધું એવી રીતના કેનેડાની પાસે મેન પાવર, જે એમનો જે કેનેડાનો બોર્ન રેટ કહેવાય એ એટલો બધો નથી, જે જન્મદર આપણે કહીએ એ પ્રમાણે ત્યાંની પોપ્યુલેશનનો. એટલે એમને બહારથી જ તે મેન પાવર સોર્સ મળી રહે છે અને એના દ્વારા જ એમને એમની ઇકોનોમીને સપોર્ટ આપવો પડતો રહેતો હોય. આ સાથે જ તે તમારી સાથે આ બધો ડેટા શેર સરળ લેંગ્વેજની અંદર કરવાની ટ્રાય કરી છે. માહિતી સારી લાગી છે, એક લાઇક કરી દેજો. અને હું કહું છું એ રીતના તમારો જે સપોર્ટ, તમારો જે પ્રેમ મળી રહ્યો છે એ લોકો બધા, એ સૌને અમારા તરફથી થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.